हाय मित्रों, आज हूँ तमने बतावा माँगू छूँ कि परदेश में रस्ताओं पर જ્યારે પુષ્કળ વરસાદ આવે અને છતાંય પાણી કેમ નથી ભરાતા, રસ્તા તરત કેમ સુકાઈ જાય છે, શું કારણ? આજે હું બધું જ તમને બતાવવાની છું. તો ચલો મારી સાથે. જો હમણાં જ વરસાદ આવીને ગયો છે અને છતાંય ક્યાંય રોડ ઉપર એક ટીમ્પુય પાણી નથી. એક તો રસ્તાઓ ઢાળવાળા છે, દરેક રસ્તાના ત્યાં આવી ગટરો છે. એ ગટરમાંથી બધું પાણી જ્યારે આવે ત્યારે જુઓ મોટી મોટી જાળીઓ મૂકેલી છે અને એ જાળીઓમાંથી પાણી જે ઘરની આગળ કે રસ્તાઓની બાજુમાં જ્યાં મોટી પાઇપલાઇન જતી હોય ત્યાંથી પાણી અંદર જાય. જુઓ આવા ઢાળવાળા છે રસ્તા અને આ પાણી બધું વરસાદનું રોડ ઉપરથી આમાં જાય. આવું ઠેક ઠેકાણે મૂકેલું છે. આખી ગટર લાઈન જતી હશે નીચે અને એમાં પાણી બધું જાય એટલે રસ્તા ઉપર ક્યાંય પાણી જમા ન થાય. અને રસ્તા ગમે તેટલો વરસાદ આવ્યો હોય તો એ થોડીક જ વારમાં પાછા કોરા થઈ જાય. અને સ્વચ્છતા કેમ છે કે અહીંયા ક્યાંય રેતી દેખાતી નથી. ઘરોની આગળ લોન છે, રોડ છે અને રોડની બાજુમાં જ પાછી લોન છે. ક્યાંય કોઈ ધૂળ ઉડતી નથી એટલે રસ્તા પર પણ નથી. અને લોકોની સિવિક સેન્સ એવી છે કે અગર જો તમારા ખિસ્સામાં ચોકલેટ હોય અને ચોકલેટ ખાઓ તો એ ચોકલેટનું રેપર તમારે પોતાના ખિસ્સામાં મૂકી દેવાનું અને પછી ઘરે લઈ જવાનું. ઘરે લઈ જઈને ડસ્ટબિનમાં નાખી દેવાનું. એટલે હવે ક્યાંથી અહીં કચરો હોય બોલો? થૂંકવાનું નહીં રસ્તામાં, થૂંકે એને પણ દંડ, અને દંડ વસૂલવામાં આવે. 100 રૂપિયા લઈને જતો કરવામાં આવે નહીં. તો જોયું ને મિત્રો કે પુષ્કળ વરસાદ આવવા છતાંય પાણી કેમ નથી ભરાતું. તો મિત્રો, આ વિડીયો કેવો લાગ્યો? હવે પછી કેવા પ્રકારના હું વિડીયો બનાવું એ તમે સજેસ્ટ કરજો. મળીએ.